વાડાના વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। કોર્ટે ચેતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે। આ સાથે જ આ ચુકાદાના સંદર્ભમાં લોકસભાના દંડક તથા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। સેશન કોર્ટે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે અને જે પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સાગરીતોને થયું છે। પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી। ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા। આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે। એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે અને આ જે આચરણ એમણે કર્યું છે, વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી છે। કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો। એ જ રીતના ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે। પણ ચૈતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને મારે કેવું છે કે આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે। અહીંયા કોઈ પણ આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે। આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં। કાયદો કાયદાનું કામ કરશે। અમારી પોલીસ અને કોર્ટ પૂરતા આધાર પર, પુરાવા પર અને મેરિટ પર। તો કચ્છના ઓવરલોડ વાહનોની સમસ્યા ફરી એકવાર